તો જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાનું મારા એક નવા વિલોગમાં. અને આજે છે ને મિત્રો વરસાદ કે પાણી કે તાંકી કે કાંઈ જોવા મળવાનું નથી. આજે મારી ફેમિલી તમને જોવા મળશે. આજે શું રસોઈ બનાવી છે જોવા મળશે મારા ઘરનું. અને આજે છે ને મેં હુવાનો કોંટો આજ પૂરો કરી નાખ્યો છે. કેમ કે કાલે વિડીયો એડિટિંગ કરવા મારે 4-4:30 વાગી ગયા હતા રાતના. એટલે પછી હું હૂતો 5 વાગ્યાના ગાળામાં હૂતો વહેલા 5 વાગે. હમણાં 2-3 દિવસ નાવામાં રખડવામાં તાપી દેખાડવામાં બધું તમને દેખાડવા રહ્યો તો ઊંઘ સારી પૂરી નથી કરતો. પણ આજે હુવાનો કોટો બધો પૂરો કરી નાખ્યો. તો આજે મારી ફેમિલી સાથે તમને મેળવવું. જોઈ લો બધી મારી ફેમિલી. આ છે જયશ્રી બેન, આ યુવરાજભાઈ ફોન ઘુમડે છે, પછી આ આપણા દિવ્યા બેન પૂતા છે, અને આ છે મોટા મેડમ. કેમ ઢીલી પડી ગઈ? હા ઊંઘ તો કાઢી જ પડે ને યાર. 2-3 દિવસથી કેટલી મહેનત કરતો હતો. અને એમાં પાછું કાલ રાતે કેવું હતું, 4:30 વાગે સુધી વિડીયો એડિટ કર્યો અને 5 વાગે હતો. પછી હું આખું ઉઘડે. એક તો નાજેલા વરસાદમાં નાજેલા હોય, પાછા થાક લાગેલો હોય, અને પછી ઊંઘ હરખી લીધી ના હોય. બધું એવું જ થયું. આમ તો જો આ રમીલાના ઘાટ મળી ગયા. આમ તો જો લઈ ગઈ કેવી લાગે. આવે કાળે ભૂત થઈ ગઈ ગામડે જઈને આવીને. તો પછી મિત્રો બધાના કલર ફરી ગયા છો. કેમ કે ભાલનો તડકો જેવો ભયંકર હતો. 45 ડિગ્રી 46 ડિગ્રી સુધીનો તડકો હતો. પછી શું હાલ થાય? એટલે આવા દાલ છે. બાકી રસોઈમાં આજે શું બનાવ્યું છે? ગાંઠિયાનું શાક. એમ ને? હા મોજ પડી જવાની મિત્રો. ગાંઠિયાનું શાક કોને કોને ભાવે છે? આજે ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું છે. રમીલાએ દેશી ખાવાનું બનાવ્યું છે. મોજ આવી જવાની છે. મને ભૂખે બહુ લાગી છે. ખાઈ જ લેવાનું હોય ને ભાઈ. કેમ કે ભૂખ લાગી છે જોરદાર. સવારે કાંઈ જાગ્યો છું ને એટલે કાંઈ સવારનું કાંઈ ખાધું જ નથી. તો પછી જો રોટલા બની ગયા છે. અને અમારે મિત્રો અહીં રોટલી ના બને, રોટલા બને. જો ખાલી જો ઓલા ભાઈને રોવડાવે. જો બૂમું પાડે જો. હા ભાઈ કોને કોને ગાંઠિયાનું શાક ભાવે છે? જેને ગાંઠિયાનું શાક ભાવતું હોય એક લાઈક કરી દેજો ને કમેન્ટ કરી દેજો સારો એવો, જેને ગમતું હોય ને ગાંઠિયાનું શાક. બાકી મારું તો ફેવરેટ છે ભાઈ ગાંઠિયાનું શાક. ગાંઠિયા ડુંગળી બનાવીશ. હા હાલત ને યાર દોડે હું. ના ભાઈ છાશ વાળું એમાં મીઠાશ ના આવે, આમાં મીઠાશ સારી આવે. તો હાલો તા છોકરાઓ. એ ભાઈ હવે જમવા બેવાનું હાલો ને. જયશ્રી બેન હાલો હવે રેડી બધું તૈયાર કરી નાખો. હાલો હવે જમવા બેસવાનું છે. આપણે નાનો ભાઈ જો આ લે ખાય છે. હા રે મારી નાનકડી દયા બેન જો. બાય બાય નહીં હાય કરવાનું હોય બેટા. દયાબેન જો દયાબેનની શકલ ફરી ગઈ છે મિત્રો. દયાબેનની શકલ ફરી ગઈ છે. કેમ કે અહીંયા પહેલાં હતી, તમે 2 મહિના પહેલાંના વિલોગમાં જોઈ લેજો કેવી એની શકલ છે ને અત્યારે કેવી થઈ ગઈ. એટલે આ તડકાના માર રહ્યા છે. એટલે ભૂકા કાઢે કાળા કરી નાખો ભાઈ. હાલો તારે ભાઈ હાલો. હવે છે ને મસ્ત એનું મારે જમી જ લેવું છે. કેમ કે બહુ મને સુગંધ આવી ને હવે મારાથી રહેવાતું નથી. હાલો તારે. તો મિત્રો જો મારા આવા ફેમિલી વિલોગ છે ને આવ્યા કરશે. અને જો મારી ફેમિલી જરાય પણ ગમતી હોય ને તો સપોર્ટ કરજો. કેમ કે દેશમાં છે ને મેં વિલોગ બનાવી શકતો નહોતો. મારા દેશમાં મારા ઘરના મારા ગામના બધા અમારા મજાક ઉડાવતા હતા. બધા અમને બહુ બધું સંભળાવતા હતા કે તમે આ શું કરો છો, આમાં લોકો કાંઈ કરતા નથી ને કાંઈ આમાં થતું નથી. ઇજ્જત આવું એવું કાંઈ નથી ભાઈ. અમે જે કરતા એ કરવા દો. એ જ્યારે થાય ને તારા ખબર પડશે. તો મિત્રો મારે તમને એટલું જ કહેવું છે કે તમે છે ને તમારી ફરજ બજાવવાનો તમે એકદમ એટલો સપોર્ટ કરો કે મારા ફેમિલીવાળાને મારા ગામડામાં જેટલા મિત્રો છે ને દોસ્તારો છે ને જેટલા ભાઈબંધો છે બધાને એમ થઈ જાય કે ના ભાઈ દિલીપે કર્યું. તો છે ને આ દિલીપ રમીલા વિલોગને સપોર્ટ કરો. અને હાલો તારે લાય ભાઈ હું કરીશું તું. હું આ સરસા કરું છું તું ઊભી રહી જાય. કાંઈ નહીં હાલો તારે. હાલો ભાઈ હાલો કાંઈ નહીં હાલો ભાઈ. બધા ફૂલ ફેમિલી બધા બેસી જવી બરોબર. હાલ મૂકી દે હાલ. તો આપણે હાથ બાથ ધોઈ નાખ્યા છે. હવે છે ને સીધા ભાણા પર બેસી જવી. એકવાર બતાવી દો. જો મારી ફેમિલી બધી બેસી ગઈ છે જમવા. આ દિવ્યાબેન કેમ ખાટલા પર સુતા? બેજા બેન બેજા. શું છે? કાંઈ નહીં મટી જાય. એટલે હમણાં ગરમ પાણી કરીને અને કોગળો કરજે એટલે સારું થઈ જાય. થોડું 2 ઘોંટા પાણી લઈ જાય અને મીઠું નાખજે થોડું અને ગરમ પાણી કરીને કોગળો કરશે એટલે સારું થઈ જાય. જો ખાલી હા જો યુવરાજભાઈનું બધાનું ચાલુ થઈ ગયું. બેજા તું તો બેજા.
એ ભાઈ તો હવે એવું જ કરશે. જો મિત્રો મસ્તીનું શાક બનાવ્યું છે, ગાંઠિયાનું નાન તે બધું. તો હવે આપણે છે ને જમવા બેસી જઈએ અને સ્ટાર્ટ કરીને કેવી મોજ આવી જશે. ચાલો તારે હવે જમ્યા પછી મળીએ. સાફ સફાઈ ચાલુ છે અહીંયા. ધરીને ખાધું ને? મેં તો યાર ખાવું કરતો તો મારું ખાવું કેટલું જોઈ લીધું ને તે. એવું છે, ગમે એવી ભૂખ હોય, સવારની ભૂખ હોય કે સાંજની ભૂખ હોય, પણ ખવાતું એટલું જ ખવાય. કાંઈ મને તો એમ હતું કે આજ તો હું બધું ખાઈ જાય, પણ કાંઈ નહીં, જેટલું ખવાતું એટલું જ ખવાય. હા એ વાત થાય છે. તો સારું તો તું સાફ સફાઈ કરીને ખાય, આ થાંભળા ધોઈ નાખ્યા. તો સારું તો તું એ કહી તો હું મસાલો ખાઈ આવું. હાલો તારે હવે આપણે માવાની ફાંકી મારવી પડશે. જેમાં પછી માવાની બહુ તલબ જાગે, એટલે તમને બધાને ખબર થશે જે માવાના બંધાણી હોય. અને જેને માવા ગમતો હોય એ કમેન્ટ કરજો, માવાની મોજ કેવી આવે જમ્યા પછી. બાકી આપણે તો ભાઈ જમ્યા પછી માવા વગર હાલત નહીં હો. સારું હાલ તારે તું કરી નાખ બધું. આવું હું માવો ખાઈ. તો પથારી થઈ ગઈ છે ને જયશ્રીબેન સૂઈ ગયા છે. હવે થાકી ગયા લાગે છે બધું કામકાજ કરીને, કેમ કે બેને બિચારીએ બધું પથારી કરીને બધું કર્યું. અને દિવ્યાબેન તો ઓલરેડી પહેલાં જ સૂઈ ગયા છે પથારીમાં જઈને. હા યુવરાજભાઈ તો જો એ ખાટલા પર ચડી ગયા છે. તો શું કરો છો મા દીકરી બે? કેમ શું થયું છે? મજા બગડી છે એમ? કાંઈ નહીં પીવડાવજો. વાતાવરણ એવું હતું. તો આ ફેમિલીની સાથે તમને આજે પહેલો વિલોગ મારો ફેમિલીનો હતો દેશમાં આવ્યા પછીનો. તો જરાય પણ જો ગમ્યો હોય તો ચેનલને છે ને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા બધા વિલોગ આવ્યા જ કરશે. મળીએ બીજા વિલોગમાં. અને આજે ગાંઠિયાનું શાક ભાઈ જોરદાર બનાવ્યું હતું, એટલે મજા આવી ગઈ ખાઈને. તો જેને ગાંઠિયાનું શાક ગમતું હોય તો એ તે વિડીયો લાઈક કરી દેજો. મળીએ બીજા વિલોગમાં. ત્યાં સુધી બધા કહી દો હાલો તારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.